તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જિગીશા પટેલ આજે ગોંડલ પહોંચ્યા હતા અને તેમણે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલની વિચારધારા તેમની જેમ જ ક્રાંતિકારી છે। વિચારધારામાં સમાનતા હોવાથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું જણાવ્યું। તો જિગીશા પટેલે કહ્યું કે જો 2027માં પાર્ટી તેમને ગોંડલથી ટિકિટ આપશે તો તેઓ ચૂંટણી લડશે અને જીતશે પણ। आपसे हूँ बहुत सारी रीते मेहनत थी निभावीश અને એનું પરિણામ પણ અલગ આવશે। મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો હું 100% લડીશ અને જીતીશ પણ। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। છ વીઘા જમીનમાં અત્યારે સાલમાં પાત્રા તરે છે અને મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે। મગફળીનું વાવેતર કરેલું શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ફરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા। અત્યારે અમે વોટ ટાંકીને રાખેલા છે તો 50% હાથમાં આવેલું નથી અને મજૂરીનો કોઈ આર નથી, મજૂરો મળતા નથી અને અમે તો આ બરબાદ થઈ ગયા। આ ખેડૂતો બરબાદ થઈ જાય એવો કમોસમી બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે નર્મદાના કેવડિયા ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ યોજાઈ હતી, જેનું સંચાલન મહિલા આઈપીએસ સુમન નાલાએ કર્યું। સુમન નાલાની વાત કરીએ તો તે 2021 ગુજરાત કેડરના આઈપીએસ છે। બનાસકાંઠામાં 12 વર્ષથી સામાજિક બહિષ્કારનો સામનો કરી રહેલા 29 આદિવાસી પરિવારોને હક અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। વર્ષ 2018માં તેઓ સિલેક્શનમાં પાછળ રહી ગયા હતા, તો બાદમાં યુપીએસસી પાસ કરી 508મો રેન્ક મેળવીને આઈપીએસ બન્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાઈ હતી અને એકતા પરેડનું સંચાલન આઈપીએસ સુનિલ નાલા જે છે તેમણે કર્યું છે। તેમની સાથે વાત કરીશું। મેડમ, પહેલું એવી વખત હશે કે જે મહિલાએ આ પરેડનું સંચાલન કર્યું છે, એમાં આપે આ લીડ લીધી છે, કેવી રીતે જોઈ રહ્યા છો અને કેવો એક્સપિરિયન્સ રહ્યો આપનો અને કેવી અનુભૂતિ રહી? बहुत ही प्राउड फीलिंग, गर्व वाली बात रही है। और ऑपरेशन सिंदूर से जो मैसेज पीएम सर पूरे देश में देना चाहते हैं, पूरे वर्ल्ड में देना चाहते हैं, उसी को आज भी रिफ्लेक्ट हुआ है। 16 फुट कंटिंजेंट्स और ब्रास बैंड थे हमारे, उसको सभी को महिलाएं लीड कर रही थी और उनकी मैं परेड कमांडर थी। बहुत ही गौरव वाली बात है। કેટલા મહિનાથી તમે મહેનત કરતા હતા અને ત્યારબાદ આ નિષ્કર્ષ ઉપર આજે આવ્યા છો અને અનુભવ કેવો રહ્યો? 30 से 40 दिन हो गए हम लोगों को इसकी प्रैक्टिस करते हुए, और पहले हम 20-25 दिन स्टार्टिंग में गांधीनगर में प्रैक्टिस कर रहे थे, उसके बाद एकता नगर आए हैं। और जब आए थे तो एक दूसरे को नहीं जानते थे, 3-4 हज़ार लोग एक साथ प्रैक्टिस करते थे, और जब जा रहे हैं तो एज ए टीम की तरह जा रहे हैं, तो यही हमारी यूनिटी है। ઓપરેશન સિંદૂર થયું, એમાં પણ મહિલાઓએ લીડ લીધી। આજે મૂવિંગ પરેડ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ, એમાં પણ આપ મહિલા તરીકે લીડ લીધી, એને કેવી રીતે જોઈ રહ્યા છો અને અન્ય મહિલાઓને શું મેસેજ આપી રહ્યા છો? मैसेज यही है कि पहले हमें लगता था कि खाकी जो है वो अभी भी ऐसा है कि मेल डोमिनेटेड है या फिर मेल ज़्यादा अपने आप में फिट होते हैं, बट ऐसी कोई बात नहीं है। अगर आप सही, आपका एप्टीट्यूड है और आपका इच्छा है उसको करने की, दृढ़ निश्चय है, तो आप कुछ भी कर सकते हैं उसके बाद। પ્રધાનમંત્રી સાથે આ પરેડનું આયોજન હતું, સામે પીએમ હતા અને તમારા ઓપોર્ચ્યુનિટી અગાઉ આપના જે પતિ છે એમણે પણ આ પ્રકારે લીડ લઈને પરેડનું સંચાલન કરી ચૂક્યા છે અને હવે તમે હસબન્ડ વાઈફ બંને આ સંચાલન કર્યું છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? એ બંને વચ્ચે વાત થતી હોય તો એને કેવી રીતે જોઈ રહ્યા છો? ये तो भगवान और भगवान का भी धन्यवाद देना चाहूँगी। उसके बाद पीएम सर हैं, हमारे डीजी सर हैं, गुजरात पुलिस का धन्यवाद देना चाहूँगी। कभी सोचा, मैंने ये नहीं सोचा था कि मैं भी एक दिन वापस से इसको लीड कर रही हूँ, क्योंकि जब मेरे हस्बैंड ने की तब तो मैं तैयारी ही कर रही थी। उसके बाद मेरा आईपीएस में सिलेक्शन भी हुआ और आज ये मौका मुझे मिला, तो इट्स लाइक अ ड्रीम विच हैज़ कम। અન્ય જે મહિલાઓ પોલીસ છે એને કેવો સંદેશ આપશો અને એની સાથે કેવી વાત કરશો કે જેમનું હોંસલો બુલંદ થાય અને તેઓ પણ એક બૂસ્ટઅપ મળે? मेरा यही बोलना है कि हमने खाकी
जो है एक बार यदि आपने पहन ली है तो हमें इससे पूरा जस्टिस करना है। आपको लोग जो बहुत ही वल्नरेबल होते हैं वो आपके पास में आते हैं तो आप उनकी बातों को समझें और उनका जितना आप मदद कर सकें वही उस दिन आप इस खाकी को जस्टिस कर सकेंगे। ચોક્કસથી તો હતા આઈપીએસ સુમન નાલાજી, તેમનું કહેવું છે કે ખૂબ જ સરાહનીય એપ્રોચ રહ્યો અને આ મૂવિંગ પરેડ જે છે તે પ્રથમ વખત યોજાય છે ને તેમાં સહભાગી થવાનો એક અવસર જે છે તે ક્યારેય કલ્પના નહોતી કરીને તે અવસર પ્રાપ્ત થયો હોવાની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે। કેમેરામેન ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અમદાવાદમાં ફાયરિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। સીજી રોડ પર ગાર્ડે કરેલા ફાયરિંગમાં મોટો ખુલાસો થયો છે। સિક્યોરિટી ગાર્ડે અન્ય ગાર્ડની હત્યાનો પ્રયાસ કર્યો હતો। નવરંગપુરા યુનિયન બેંકમાં ગઈકાલે બનાવ બન્યો હતો અને જૂની અદાવતમાં ગાર્ડે ફાયરિંગ કર્યું હતું। નિવૃત્ત એસઆરપીએફ જવાન મહેશ મહેરિયાએ આ ફાયરિંગ કર્યું હતું તો પોલીસે આરોપી ગાર્ડ મહેશની ધરપકડ કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે ઇજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડ ઇમિયાઝેને પગના ભાગે ગોળી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત અને આરોપી બંને સિક્યોરિટી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મહિના અગાઉ ઇજાગ્રસ્તે મજાક મસ્તીમાં આરોપી મહેશને પેટના ભાગે ફેટ મારી હતી, જેની અદાવત રાખીને ફાયરિંગ કર્યું હતું તો નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સ્થળ ઉપર જાણવા મળેલું કે આરોપી અહીંથી સ્થળ ઉપરથી નાસી ગયેલ છે, જે એમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તાત્કાલિક આરોપીને હથિયાર સાથે હસ્તગત કરી અને આ કામે જે બનાવની ગંભીરતા હોય એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરી અને મેઇન બજારમાં એસપી જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। દિન દહાડે 18 ગ્રામના 1.97 લાખના ઘરેણાની ચોરી કરવામાં આવી। વેપારીની નજર ચૂકવી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો તો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરી કરનાર શખ્સ અન્ય દુકાનમાં ગયો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ચોરી કરી અન્ય શખ્સ સાથે ચોર બાઇક પર ફરાર થઈ ગયો। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું। લીંબડી વિધાનસભા વિસ્તારમાં ખેડૂત મહાપંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે। અરવિંદ કેજરીવાલ પોતાના એજન્ડા સાથે ગુજરાત આવ્યા છે। ગુજરાતના ખેડૂતોને ગુમરાહ ન કરે તો આપના શાસનમાં પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે તે જોવા જેવી છે તેવું પણ કહ્યું છે। નથી ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું। પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે। રાજ્યમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજી। ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વરસાદને કારણે થયેલ આર્થિક નુકસાની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી અને માછીમારી સિઝનના શરૂઆતના 2-3 મહિના નિષ્ફળ ગયા